ગાઈઝ આ સ્વિમિંગ પુલ છે ને એ 11મા માળ ઉપર છે અને આ હોટલ આખી હજી 11મા માળથી આ એટલું ઊંચી છે. મારી ગેરંટી છે અહીંયા જેટલા યુટ્યુબર આવ્યા ને એમાંથી એકેય વ્લોગર એવો નહીં હોય કે મારે જેટલું એને બ્લોગમાં બતાવ્યું છે. અને આ ભાઈ જો ચાઇનાથી આવેલા છે. ઓહો એટલે અહીંયા બધું મટન બટન હોય. આ નોનવેજ છે એટલે આ નીચે પડ્યું છે. ફોરેનથી એક મેડમ જોડાઈ ગયા છે એટલે હું અત્યારે હું બોલું ને સમજ પડતી નહીં હોય અહીંયા છે ને નોનવેજ વસ્તુ છે. કેમ મારે સમજાવું એને? તમારું ગામ કયું? નવસારી. નવસારી. ઓકે. मेरे साथ बोलना. बोलो खमण. खमण. खमણા. ખમણા. જલેબી. જલેબી. અચ્છા મારું નામ ચિંતન ખોખર છે અને હું ગુજરાતીમાં બોલું છું કેમ કે આમ ગુજરાતી છે. અત્યાર સુધી બધા બોલ્યા ઇંગ્લિશમાં તો હિન્દીમાં બી બોલતો સમજ આવે. ગાઈસ તો અત્યારે પહોંચી ગયા છીએ મુંબઈ એરપોર્ટ ઉપર. અહીંયા પંખા જોવો મોટા મોટા. હેલિકોપ્ટરના પાંખડા છે. ખબર ને એરપોર્ટમાં કઈ જગ્યાએ છે. બસ જઈએ છીએ અને P10 તરફ જઈએ છીએ. ગાઈસ તો હું ને પપ્પા જઈએ છીએ મુંબઈ. યુટ્યુબે બોલાવ્યા છે. ચાલો જઈએ અને હા વ્લોગ જોયા કરજો. હું ફૂલ ડિટેલ આપીશ પણ વ્લોગ વચ્ચેથી મૂકી નહીં દેતા. છેલ્લે સુધી જોજો ને તો મજા આવશે. 5 સ્ટાર હોટલ છે. ફૂડ ત્યાંનું બતાવીશ. હોટલ ટૂર આપીશ. જોરદાર છે. ચાલો પેલા ટ્રેન પકડીએ. જય યોગેશ્વર ભાભી. જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર મમ્મી. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. આવું છે ડબલ ડેકર ટ્રેન છે. ટ્રેન ઉપર ટ્રેન હોય માળવાળી. આવું હે નહીં ના તું ભણ. સ્કૂલ શરૂ ન હોત ને તો આવત. ટ્રેનમાં બેસી ગયા પણ થયું એવું કે પ્લેટફોર્મ 2 બતાવતો હતા ટ્રેન 3માં આવી. બાજુ હતું દોડી બે આમ નજર ગઈ ખાલી મારી કે ટ્રેન ત્યાં વાર જોતા રહી જાય તમે. તો ગાઈસ ફાઇનલી હોટલમાં પહોંચી ગયા છીએ અને 2:30 વાગી ગયા. ચાલો હવે અંદર એન્ટ્રી લઈએ અને જોઈએ કોણ કોણ યુટ્યુબર આવ્યા છે. ગાઈસ તો અંદર હોટલમાં એન્ટ્રી લઈ લીધી. આ બાજુ જો બેડની એડવર્ટાઈઝ છે. અહીંયા રિસેપ્શન. ગાઈસ આ જેટલા ફૂલ છે ને એ બધા જ ઓરિજિનલ ફૂલ છે. કેટલું મસ્ત લાગે જો. ગાઈસ અહીંયા જો વેલકમ કિટ છે એટલે રૂમમાં આવી રીતના આપે. આ નાવાનું રૂમાલ કેવું મસ્ત છે. વિડીયો છે ને પૂરો જોજો. 5 સ્ટાર હોટલ બતાવીશ અને ગમે તો લાઈક કરી દેજો પ્લીઝ કેમ કે આપણે ગુજરાતથી લગભગ એક જ છે. જો આ બાલ્કની છે. ફ્રેમ જો અને અહીંયા છે માછલી ઘર. આ જ્વેલરી શોપ છે. આગળ એક ક્લોથનું છે. જોરદાર. વાહ. આ એનું છે નેવી બીવીનું લાગે. પર્સનું છે. આ હોટલનો છે ને જો મેન ભાગ છે વચ્ચેનો અને નીચે રેસ્ટોરન્ટ છે. હોટલમાં સામે છે ને જો રેસ્ટોરન્ટમાં પિઝા બનાવે છે. આ ભાઈ નડે છે. ભાઈ આગળ જાઓ. હા જો પાછળની બાજુ છે ને. ગાઈઝ હવે તમને હું અહીંયા છે ને એક રેસ્ટોરન્ટ બતાવું. જો શેફ અને આ લોકેશન જો કેટલું પ્રીમિયમ છે. અંદર હોટલ જ છે પણ લોકેશન જો ચાઇનીઝ થીમ છે. અહીંયા પપ્પા ડિનર સેટ જોવો છે ને. આ ભાઈ જો ભાઈ શું બનાવો ક્યાં બના રહે? જલજીરા શિરાઈ. ઓકે ગાઈસ તો અત્યારે 11મા માળ ઉપર આવી ગયા છીએ. અહીંયાથી જો નીચેનો લુક અને હવે હું તમને અહીંયાનું સ્પા બતાવીશ અને સ્વિમિંગ પુલ. નજારો મસ્ત જવો. સ્વિમિંગ પુલ કાચ સ્વિમિંગ પુલ તો નથી હજી જ આવી શકે આગળ. જો આ મસ્ત જીમ છે અને હવે હું તમને બતાવીશ સ્વિમિંગ પુલ. અહીંયાનો સ્વિમિંગ પુલ. ગાઈસ આ સ્વિમિંગ પુલ છે ને એ 11મા માળ ઉપર છે અને આ હોટલ આખી હજી 11મા માળથી આ એટલું ઊંચી છે. જો ઓલી બાજુ વિદેશી બધા આવ્યા બેઠા છે એટલે હું આ સાઈડથી વ્લોગ ઉતારું છું. ત્યાં ન ગયો. અહીંયા કોઈ નથી. કોઈ નાવાનો છે બસ અહીંયા સુવે. જો પપ્પાની ત્યાં છે. કેટલી મસ્ત હોટલ છે. ગૂગલવાળાએ હોટલ બુક કરી એટલે એમાં ક્યાં ઘટે નહીં. સારી જ હોય અને હું કોઈ પણ જગ્યાએ જાઉં ને તે મારા બ્લોગ જોજો બધા કરતાં અલગ હશે. હું તમને એ જગ્યા બતાવીશ કે બીજા કાંઈ નહીં. અહીંયા ઘણા યુટ્યુબર આવ્યા છે પણ આ જગ્યાનો વ્લોગ તમને એકેય જોવા નહીં મળે. એ હું એક જ બતાવીશ. એનો બધાનું આપણી જગ્યાએ સેટિંગ કરી લેવી જ નહીં. એમને હોટલ એક્સપ્લોર કરાવવું હોય. બાકી બધા યુટ્યુબર અત્યારે છે નીચે છે. જો તમને શેમ્પુ બતાવું. આ બાથરૂમ. આ શેમ્પુ 4 જાતના. જાઓ આ શેમ્પુ કોઈ બતાવે મેં બતાવ્યા. સ્વિમિંગ પુલમાં નાવા જવું ને પહેલાં અહીંયા પગ ધોઈને જવાના અને પછી જ અંદર જવાનું. પણ ડાઈવ તો મારવાની જ નહીં. સિંહના મોઢામાં જ પાણી નીકળે છે ને. હા હતો અહીંયાનો નજારો. હવે ઇવેન્ટમાં જાશું. ચાલો હવે આગળ જશું અને આગળ કંઈક વસ્તુ તમને નવું બતાવું. પ્રીમિયમ એન્ટ્રી છે રાજસ્થાની. અંદર શું છે ખબર? સ્પા. ફાઇનલી નીચે પહોંચી ગયા. કેમ છે દીપ્સ વ્લોગ? હવે આપણે અમદાવાદ મળ્યા હતા ઇવેન્ટમાં. અમદાવાદ સાથે હતા. તમારી કઈ ચેનલ છે? રિયલ માણું. વાહ. પણ મને છે ને નવાઈની વાત અહીં લઈ ગઈ. આ જો વ્હાઈટ પાન છે એકદમ આમ જો
વ્હાઈટ પાન આવા મળે જવા તમને. અચ્છા, યુટ્યુબે શું કામ બોલાવ્યા ને એ તમને હું કહેતા ભૂલી ગયો. છે ને યુટ્યુબે કંઈક યુટ્યુબ શોપિંગ કરીને બહાર પાડ્યું છે કે હવે તમે ડાયરેક્ટ ફ્લિપકાર્ટમાંથી વસ્તુ મગાવી શકો, એમાં અમને કમિશન મળે અને વસ્તુ તો મૂળ એટલા જ રૂપિયાની હોય છે, એટલે તમે ફ્લિપકાર્ટમાં ડાયરેક્ટ લેવા જાઓ. ફ્લિપકાર્ટ અને મિંત્રા આ લોકોએ કોલોબરેશન કરી લીધું, તો એનું કંઈક સમજાવવા માટે બોલાવ્યા છે. જાજા ક્રિએટરો સુરતને ગુજરાતી બ્લોગવાળાને કોઈ નથી ઇન્વિટેશન, ખબર નહીં મને કેમ છે, પણ હું અત્યારે ગાર્ડનની ક્લાસમાં જાઉં છું. સામે ગાર્ડન છે. ગાર્ડનમાં જતા પહેલાં હું તમને બતાવું. જો આ એસીનું આઉટડોર છે, કવડું મોટું છે. આ મારી હાઇટ અહીંયા સુધી જ આવે છે, એનાથી 2-4 ગણું આઉટડોર છે ને એવા 2 આઉટડોર છે, એક અહીંયા ને એક અહીંયા. અને આ છે ને ફાઇનલી એનું મોટામાં મોટું ગાર્ડન અને આ આખી હોટલ છે. હવે આ બધી જગ્યા જે છે ને એ કેટલા બધા યુટ્યુબર આવ્યા છે ખબર નહીં, કોઈ જોવા જ કેમ ના નીકળે. હું એક જ નીકળું જો હું બધું જોઈ લઉં. મારી ગેરંટી છે અહીંયા જેટલા યુટ્યુબર આવ્યા ને એમાંથી એકેય વ્લોગર એવો નહીં હોય કે મારે જેટલું એણે બ્લોગમાં બતાવ્યું છે. આ નહીં, યુટ્યુબની કોઈ પણ ઇવેન્ટ લઈ લેવાની છૂટ. હું જેટલું બતાવું અને આ વસ્તુ દેખાડું ને એક્સપિરિયન્સ કરું ને એ ખબર નહીં કેમ કોઈ નહીં કરતા હોય. ત્યાં ટ્રાફિક કરીને ઊભા છે. એન્ટ્રી 3:30 હતી, 3:30 વાગી ગયા છે, પણ એણે કહી જ દીધું કે 4 વાગે એન્ટ્રી આપશું. ત્યાં સુધી નથી, અંદર સેટઅપ નથી થયું. તો ત્યાં સુધી હોટલ જોવો, ઘૂમો ફરો. હું તો અહીંયા બાજુમાં ઢોસાઈ ખાઈ આવ્યું. સામે એક હોલમાં ઇવેન્ટ છે, પણ અહીંયા બેઠક મસ્ત છે. જોવો, જમવા માટે જેને ઓપનમાં જમવું હોય ને આ હોટલમાં ભૂડિયાઓ બહુ બધા છે. પાછળ ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે. આ પંખો, એની લાઇટ, ઓલા ભાઈ. પણ રેસ્ટોરન્ટ છે ને બંધ છે, પણ મેં રિક્વેસ્ટ કરી છે કે અંદરથી બતાવો તમને, કેમ કે બતાવો એટલે મારે જોવું છે. મારા અને તમારા નસીબ હશે ને તો અંદર જવા દે. તમારા બધાના નસીબ સારા છે કે અમને એન્ટ્રી અંદર મળી ગઈ. અને તમે જુઓ, ચાઇનીઝ રેસ્ટોરન્ટ, ચાઇનીઝ ભાષામાં ને ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે બધું. હે ચાઇનીઝ જ છે. જો ને આ લખ્યું છે, જો ચાઇનીઝમાં લખ્યું છે. હા, આ ચાઇનીઝ નથી, આ ઇંગ્લિશ રેસ્ટોરન્ટ છે. અને આ ભાઈ જો ચાઇનાથી આવેલા છે. ઓહો, એટલે અહીંયા બધું મટન બટન હોય. આ નોનવેજ છે એટલે આ નીચે પડ્યું છે, પણ મસ્ત. મિત્રો એન્ટ્રી લઈ લીધી છે અને બેડ બંધી. તો થેન્ક યુ મેમ, આપકો વેલકમ બોલના હે. એકચ્યુઅલી અંદર એન્ટ્રી લઈ લીધી છે. પપ્પાને અત્યારે અંદર નથી આવવા દીધા, પણ પછી આવવા દેશે એમ કીધું. પણ અત્યારે જમવાનું શરૂ થઈ ગયું છે, ફટાફટ જમી લઉં. ઘણી બધી વસ્તુ છે, મેનુ બતાવી દઉં ટૂંકમાં. કેક. આ ગુજરાતી. આ છે લાંબા ગુલાબ જાંબુ. આ છે પફ છે. આ કંઈક છે ખબર નહીં. આ રોટલી છે, આ રોટલી છે, આ ભાખરી છે, ઓલા સમોસા છે, ચટણી છે. જોવું પડશે, બધું વેજ જ છે ને. આમાં અડધું નોનવેજ આપી દે. તમે વેજ? હા, હું વેજ. આવું બધું છે, આમાં ચેક કરીને ખાવું પડે. પહેલી છે હા. અચ્છા, હા, અમારા ઘરની બાજુમાં જ રહી છે, મને અહીંયા ખબર પડી. હંમેશા યાદ રાખજો, 5 સ્ટાર હોટલમાં જાઓ એટલે નોનવેજ હોય જ. તે જો અહીંયા છે એવું હતું. તું કઈ જગ્યાએ ગઈ? ગુડગાંવ. આ પાછી દૂરની બહુ છે. હું તમને નોનવેજ શું છે એ કહું. એક ભાઈ હતા, ભાઈ ગ્રે શર્ટ વહી ગયા, પણ હું તમને બતાવું. જો આ વેજ છે ગુલાબજાંબુ, આ નોનવેજ છે, આ પફ, હા આ નોનવેજ છે, આ નોનવેજ છે. એટલે એવી રીતનું બધું છે. આમાં જોઈને ખાવું પડે. બહાર આ બધું, આ બધા વિદેશી આવતા હોય આવું જ ખાતા હોય, આપણે ધ્યાન રાખવું પડે. સમજાણો ભાઈ? તમને હું કહું, સાંભળો. આ લાલ છે ને એ નોનવેજ છે, ખાતા બાતા નહીં, બાકી ઘરે કહી દઈ. ઓકે. એ સાથે અત્યારે ફોરેનથી એક મેડમ જોડાઈ ગયા છે, એટલે હું અત્યારે હું બોલું સમજ પડતી નહીં હોય. અહીંયા છે ને નોનવેજ વસ્તુ છે. કેમ મારે સમજાવું એને? તમારું ગામ કયું? નવસારી. ઓકે. ગુજરાતી બોલે છે. અમે તો ઇંગ્લિશ બોલવાનું સ્ટાર્ટ કર્યું તો એને કહે ગુજરાતી બોલો ને. ગુજરાતી વિદેશ કહેવા જેવું જ લાગે છે, કેમ કે તમારા ક્લોથ અહીંયા મળતા નથી. આ વિદેશના ક્લોથ છે, મુંબઈના છે, એટલે મને લાગ્યું પેલા ફોરેનર છે. ચાલો હવે ફૂડ એન્જોય કરીએ. ગેસ તો ફાઇનલી હોલમાં આવી ગયા છીએ અને બેઠક લઈ લીધી. અને આ વખતે સ્ટેજની એકદમ આગળ જ તે બેઠક કરી વિથ ચા. તો કે અહીંયા જેટલા બેઠા છે એમાં ચા કોઈ પાસે નહીં હોય, મારે એક પાસે જ છે. ગાઈઝ ઉપર લાઇટ આપી, કેટલો મસ્ત લાગે છે. જો હજી ઇવેન્ટ શરૂ નથી થઈ, એટલા ટેબલ ફૂલ થયા છે, પાછળ બધું બાકી છે. Please help us a little bit and please be enthusiastic. My name is Asha. My name is Teju. My name is Arun.
Arun's microphone's not working. He just joined the team a month ago, so we're figuring it out. It's first event. So please enjoy. Of shopping-related videos were watched on YouTube in just 2023. I don't even know how many zeros is there in 3,000. Right? But imagine that. Hidden gem, and you want to show it to your viewer. 63% of viewers say that they bought a brand because they saw it on YouTube. Creators who are putting out content on these products and giving them the right recommendations. And why not have you do everything so much easier? Helly, our creator champions first event. Today is going to be one of the most important YouTube events you ever attend. છે બધા સવાલ પૂછે છે પણ ઇંગ્લિશમાં પૂછે છે અને અમારો એક ગ્રુપ છે ને કે એમાં છોકરાઓ છે એટલે અમને પૂછતા જ નહીં. જો તાળી પાડી બધાય ગુજરાતી मेरे साथ बोलना बोलो खमण खमण खमणा जलेबी जलेबी अच्छा મારું નામ ચિંતન ખોકર છે અને હું ગુજરાતીમાં બોલું છું કેમ કે આમ ગુજરાતી છે અત્યાર સુધી બધા બોલ્યા ઇંગ્લિશમાં તો हिंदी में भी बोल लो समझ आए मैं वैसे डेली ब्लॉग बनाता हूँ गुजरात सूरत से हूँ और फैमिली कंटेंट आता है 3 लाख प्लस सब्सक्राइबर है काफी लोग पहचानते हैं काफी नहीं पहचानते क्योंकि मैं गुजराती मातृभाषा में ब्लॉग बनाता हूँ एक बार वापस बोलो खमण ढोकळा फाफડા ગાંઠિયા ખીચડી ગુજરાતની ફેમસ હા શોપિંગ વિડીયોમાં તો હું ડેલી બનાવતો કેમ કે હું અમેઝોન ફ્લિપકાર્ટ અને મિન્ત્રામાં પોતે સેલ કરું છું અને હું સાડીનું કામ કરું છું મારું સાડીના મશીન છે અને રિટેલમાં અમારો શોરૂમ છે સુરતમાં મોટો તો સાડી રિલેટેડ કામકાજ છે અને અમારી પ્રાઇવેટ વેબસાઇટ પણ છે madhavtextile.com एक बार बोल देना मुंबई में मिले थे Okay, that was amazing. Amazing energy. But Mansi, I want to know your story. Like, how was it for you? So can I request you all to take out your cell phones? Many of us. ગાઈઝ ક્વિઝ શરૂ થઈ ગઈ છે અને હું જીતી ગયો Okay, whoever got it wrong, please. ગાઈઝ તો આમ જો ફાઇનલી આમ ક્વિઝ જીતી ગયો છું પણ ખાલી ઇનામ નથી મળ્યું Warm welcome for Taruk and Asas. Awesome. So, ગાઈઝ હવે ઇવેન્ટ પતી અને હરાભરા કબાબ આવી ગયું આમ નળી જોવો છે ને આ નળી ન કહેવાય પણ ટ્રીક કહેવાય બોળવાની છે પેંડા જેવું છે ગાઈઝ તો ફાઇનલી ઇવેન્ટ પતી ગઈ છે થોડુંક જમી લેશું ને પછી ઘરે જવું જીઓ સેન્ટરમાં તે એક આજે કંઈક ઇવેન્ટ છે ત્યાંની ટિકિટ આવી ગઈ છે મારી પાસે કદાચ મેળ આવે ને તો ત્યાં જશું બાકી બસ બધા ગ્રુપમાં વાત કરે છે
ગુજરાતી લોકો બહુ ઓછા છે, બધા હિન્દીમાં વાત કરે ને ઇંગ્લિશમાં જાજા ભાગે કરે છે. એટલે હું બોલું એ કોઈને સમજ પડતી નથી, એટલે હું જોરથી બોલું છું. આવું બધું છે. ચાલો અહીંયા બધા ફોટોશૂટ શરૂ છે. જો આ ભાઈ અરે નારે ભાઈ છેલ્લે આમ જ મારતી ખબર નહીં એસા જરૂરી હે ક્યાં એ થપ્પા લગાના. જમવામાં બહુ બધી આઈટમ છે, બધી ખાઈ એકા એમ નથી અને બધી વેજ નથી, એવું બધું છે. જેને ખબર પડે છે એ વેજ ખાય છે, નથી ખબર પડતી બધું મિક્સ ખાય છે, ઘરે જઈને ખબર પડશે. ये क्या है? ये बोलेंगे धनिया शोरबा। क्या? अरे नहीं नहीं वो मुझे नहीं खानी. ये वेज है, આ વેજ છે પણ હવે આમાં આનું વેજ આ વેજ કે ખબર નથી પડતી. આને ઓપન કરું હું જો. હા સૂપ છે આ એક ખાવું છે પપ્પા? થોડુંક તોડી લેવી. સૂપમાં નાખવાનું છે, મોળું મોળું લાગે. પછી આવે છે દહીં વડા છે. હા આવું બધું છે થોડુંક ખાવા જેવું. આગળ બતાવું તમને. વટાણા રાઈસ પાપડ ખમણ આમાં ન હોય 5 સ્ટાર હોટલમાં. સારું સારું હોય અહીંયા. લગભગ 5 જાતના શાક છે પણ મેં 2 જ શાક લીધા, આમ તો 3 લીધા. ગાઈઝ મેં તો જમી લીધું પણ ઘણી બધી આઈટમ હતી મેં જે ખાધી થોડીક બતાવું, મેં અડધી નથી ખાધી. આ બધું નોનવેજમાં છે એટલે હું નથી બતાવતો. પણ આ રાયતું છે, આ રાયતા છે 2 જાતના. આ બિરયાની છે. આ શું છે? કંઈક છે, ભાત છે, દાળ છે, શાક છે. બીજું આ મેં નથી ખાધું, ટોચ છે, ખબર નહીં શું બનાવી દેતા છે. આ પાસ્તા છે, બનાવી દઈએ, લાઈવ જ બનાવી દઈ. જ્યારે આગળની બાજુ હું જાઉં છું અહીંયા કેક છે અને આનું નામ તો કંઈક ફ્રૂટ સલાડ છે. દહીં વિથ સેલેડ ફ્રૂટ. આ પાઇનેપલનો ઉપર છે ફ્લેવર. બધા અહીંયા આવીને જમવા બેસી ગયા. જો બધા અહીંયા જમી લીધું. આપણે ત્યાં પાછળ બહાર ટ્રાફિકમાં જઈમાં. ચાલો યુટ્યુબની બેગ આપી દીધી છે અને થેલીમાં શું આપ્યું છે ને એ તમને પછી હમણાં બતાવું. વિડીયો જોયા કરજો, અંદર જ બતાવી દઈ. વિડીયો પૈતા પહેલાં તમને ચોક્કસ બતાવી દઈશ શું આપ્યું છે. ગાઈસ તો અત્યારે પહોંચી ગયા છીએ મુંબઈ એરપોર્ટ ઉપર. અહીંયા પંખા જોવો મોટા મોટા, હેલિકોપ્ટરના પાંખડા છે. ખબર નહીં એરપોર્ટમાં કઈ જગ્યાએ છે. બસ જઈએ છીએ અને P10 તરફ જઈએ છીએ. અચ્છા આ લિફ્ટમાં જવાનું છે, ઓલી બહુ ઊંચી છે. ફાઇનલી લગભગ આ 10મો માળ છે ત્યાં પહોંચી ગયા છીએ. આના ફોટા ઘણા જોયા હતા મુંબઈ એરપોર્ટના, પણ આજે જોઈ લીધું. જો P10 સિલેક્ટ કરીને આવ્યા, લગભગ 10મો માળ છે. કેટલું હાઈટ ઉપર છે આમાં કંઈ અંદાજ જ નથી આવતો, કેમ કે અહીંયા 4 વ્હીલો એટલી બધી. જો તમને બતાવું, જો આ બધી 4 વ્હીલો અહીંયા એટલી બધી આવે છે. કોઈ કહેવા વાળું નથી, ગાઈડ કરવા વાળું નથી, એટલે થોડો પ્રોબ્લેમ આવે છે. પણ ખબર જ ન પડે આ માળ ઉપર છે કે નીચે, કેમ કે આ નીચે જમીન જેવું જ બધું છે, એટલા બધા માળ છે. અમે સ્પેશિયલ એરપોર્ટ જોવા માટે આવ્યા. ગાઈઝ આ મશીન જો અહીંયા સ્ક્રીન બંધ છે, બાકી આમાં ક્લિક કરો તો આ વિદેશમાં આવે ને એ વેફર નીચે પડી જાય, પણ આ બંધ છે. તો ગાઈઝ આપણે સામે હતા, હવે એના નીચે તમે જોવો ને તો દૂર સુધી આમ નકરો માળ જ છે અને ઉપરથી એવું લાગે જ નહીં કે તમે આખો માળ ઉપર જોવો. સામે નીચે રોડ આવે, આ બધા માળ જ છે કમ્પ્લેટ. આના નીચે હજી માળ આવે, આ સ્લેપ જ છે, એના નીચે આ લીપ જાય છે. તમે જુઓ એ સ્લેપની નીચે ટૂંકમાં તમે કેટલા માળ બન્યા ને એવા સ્લેપ કરી દીધા છે ને ઉપર એટલા બધા વાહનો ચાલે, ખબર જ ન પડે તમે કયા માળે છો. આ બીમ ભરેલા, આની ઉપર આખું આ મોટું એરપોર્ટ, આમ છેલ્લે સુધી દૂર સુધી આમ એરપોર્ટ છે અને બધી જગ્યાએ ગાડીઓ આવે. અસલીમાં અમે ક્યાંથી ક્યાં આવ્યા ની અમને નથી ખબર. હવે પૂછી જઈ કોક કે આમ જવાનું અમે ટેક્સી ને એવું ગોતવી છે, પણ ભૂલ ભૂલૈયા છે સાચું. આમાં અહીંયાનો કોઈક સ્થાનિક હોય ને એને જ ખબર પડે કે આમાં હું, કેમ કે આમાં ગૂગલ મેપે કામ ન કરે. બધા રસ્તા આમ જ જતો હોય, એ ગૂગલ મેપ થોડું કે કયા માળે જ જવાનું છે. ગાઈઝ અમે એક રોડ ઉપર આવ્યા, નાળિયેરી છે, આ બાજુ બિલ્ડિંગ છે અને અમે ઉપર અમે હતા. આ બધા ફ્લોર છે, અમે દૂર સુધી આખા ફ્લોર જ છે, એટલે આપણને ખબર ન પડે કયા ફ્લોર ઉપર છે. પણ હવે અમારે અહીંથી બહાર નીકળવું છે, કદાચ સામે જઈને અમને રોડ ભેગો થઈ જાય, કેમ કે આ બધા પુલ ત્યાં જાય છે જો, અને ઓલી બાજુથી ગાડીઓ આવે છે બધી. નવાઈની વાત એ છે કે આ જગ્યા છે ને એનાથી નીચે હજી 3 ગ્રાઉન્ડ છે, 3 માળ છે, એટલે આમાં કંઈ ખબર જ નથી પડતી કઈ રીતનું છે, પણ ગજબ બનાવ્યું છે.
મેન પ્રોબ્લેમ ક્યાં આવે? જેના મનમાં આવે કે આવું કરવું છે આર્કિટેક્ટને, એને બીજા 100 જણાની ટીમ હોય, 100 ને સમજાવવાના, કોકનું કાંઈકનું થતું હોય, પ્લાન બેહાડવો હોય તો કેટલું વિચારવું પડે. એમાં ઓલા પુલ ઉપર ઝાડવા છે, જોવો કેવું ગજબ, પુલ ઉપર ઝાડવા વાવી દીધા, જો પુલ ઉપર નાળિયેરી, બોલો અહીંયા તે સામે તે ગજબ વાવી દીધું છે. હાલો આગળ જશું. એરપોર્ટમાં બહુ ન રહ્યા, કેમ કે અમને અહીંયા કંઈ જોયું નથી. એક્ઝિટ થતાં અમને ખબર હતી કલાક થઈ જાય, અને જેમ ઘરે પહોંચતા 1.5 કલાક થઈ જાય, બહુ મોડું થઈ જાય. એટલે અમે એરપોર્ટ બહુ ના જોયું, ઉપર છેલ્લું જોઈને તરત જ નીકળી ગયા, અને બહુ ફોટાય ન પડ્યા. ચાલો હવે પહોંચી ગયા છે મેટ્રોમાં. મેટ્રોમાંથી જવાનું છે હવે. ચાલો ચેકઆઉટ અંદર કરી લીધું, ટિકિટ સ્કેન કરાવી લીધી, હવે ઉપર જવાનું છે. ગાઈસ તો ફાઇનલી ટ્રેન આવી ગઈ, અને હવે આ ખુલશે એટલે અંદર ડાયરેક્ટ. મેટ્રોમાં લગભગ હું બીજી વાર બેઠો. હળંગ ટ્રેન જવો. ગાઈસ તો અંદર શું છે ને બતાવી દઉં તમને. પેલા ઓલું ફાઇલ કાઢો તો આ શું છે? સ્ટીકર છે, પણ આ કંઈ કામના છે નહીં. બીજું 2 સ્ટીકર આપ્યા છે, એ કંઈ કામના છે નહીં. યથાશ્રમ છે આનથી. એ શું છે? કંઈ ફ્લાઇટની ટિકિટ નથી આપી ને? યુટ્યુબ શોપિંગ એડિશન, ખબર નહીં શું છે એ. આગળ બતાવો તો ટિકિટ છે, આ 00 લાગ્યું એમ. આ મગ છે 1 લીટરનો. આ બાજુ બતાવો તો ફેરવો તો. હા, યુટ્યુબ શોપિંગ ઊંધું છે. હા પડી, કોને ખબર કઈ રીતના આવું છે. જો કે હમણાં બહુ વાયરલ જાય છે, આવો લાંબો છે, એક વેત કરતા તે. સ્ટીલની નળી છે, સ્ટ્રો સ્ટીલની. ઓકે, આવી રીતના છે. એટલે એટલીમાં બહુ લાંબો છે. ગાઈસ ફાઇનલી સ્ટેશન ઉપર ઉતરી ગયા, ટ્રેન વહી ગઈ, અને આ બિલ્ડિંગ જોઈ. ઓહો, મુંબઈ હો, આ કેટલી ઊંચી બિલ્ડિંગ છે. એ નીચેથી ઊંચી જો આ ઝુંપડપટ્ટી, અને સામે ઊંચી ઊંચી બિલ્ડિંગ. આ મેટ્રો. અમે જાવીશ ક્યાં એ તો કીધું જ નહીં, મામાને ઘરે જ આવી છે. ત્યાં રાત રોકાય ને આવતીકાલે બહુ જોરદાર જગ્યાએ જવાનું છે, એટલે આવતીકાલનો વ્લોગ એ ખાસ જોજો. ટિકિટ છે ને અહીંયા 800 એટલે આ ખુલી જશે. હું કહેતો તો વિચારતો તો પેલા ટિકિટ કાંઈ કામ નથી, કચરા પેટી હોય તો વધુ સારું, ત્યાં મને મળી ગઈ. જાઓ, પ્લીઝ ડ્રોપ યુઝ ધ પેપર ટિકિટ હિયર. કેમ કે હવે એની જરૂર નથી, હવે આપણે બહાર વહી જવાનું છે. તો કચરા પેટી છે ત્યાંથી થોડીક આઘી છે, પણ કોકને દેખાઈ જાય એને છે. મિત્રો ફાઇનલી બીજા દિવસે સવાર પડી ગઈ, પણ વ્લોગ એન્ડ કરતા ભૂલી ગયો તો. તો હવે અત્યાર સુધી તમે જોવો, મુંબઈમાં અમે જે ઇવેન્ટમાં ગયા હતા ને, ત્યાં અમને કયા ક્રિએટર મળેલા, અને ત્યાંય 5 સ્ટાર હોટલ હતી, તો ત્યાંની મેં આખી ટૂર કરાવેલી. તો એ બ્લોગ તમારે જોઈને તો બાજુમાં સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી આવતીકાલે સવાર 9 વાગે પાછા આવીશું. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.